હવે ફાસ્ટેગ વિના જ હાઈવે પર ટોલ ટેક્સ કપાઈ જશે। 15 દિવસ બાદ કેન્દ્ર સરકાર નવી પોલિસી લાવી રહી છે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અનુસાર દેશના હાઈવે પર ટોલ પેમેન્ટની રીત બદલાશે। કેન્દ્ર સરકાર આગામી 15 દિવસમાં એક નવી ટોલ પોલિસી લાવી રહી છે। નવી પોલિસી લાગુ થયા બાદ ટોલ ટેક્સ અંગેની ફરિયાદની કોઈ તક નહીં મળે અને નવી સિસ્ટમમાં ફાસ્ટેગનું કામ જ સમાપ્ત થઈ જશે। નવી પોલિસીમાં સેટેલાઇટ ટ્રેકિંગ અને વ્હીકલ નંબર પ્લેટની ઓળખ પરથી બેંક ખાતામાંથી ટોલની રકમ ઓટોમેટિક કપાઈ જશે। આ વર્ષે જૂન મહિના સુધી આ પ્રોજેક્ટ મુંબઈ ગોવા હાઈવે પર લાગુ થશે। 15 દિવસ બાદ કેન્દ્ર સરકાર નવી પોલિસી લાવી રહી છે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અનુસાર દેશના હાઈવે પર ટોલ પેમેન્ટની રીત બદલાશે। કેન્દ્ર સરકાર આગામી 15 દિવસમાં એક નવી ટોલ પોલિસી લાવી રહી છે। નવી પોલિસી લાગુ થયા બાદ ટોલ ટેક્સ અંગેની ફરિયાદની કોઈ તક નહીં મળે અને નવી સિસ્ટમમાં ફાસ્ટેગનું કામ જ સમાપ્ત થઈ જશે। નવી પોલિસીમાં સેટેલાઇટ ટ્રેકિંગ અને વ્હીકલ નંબર પ્લેટની ઓળખ પરથી બેંક ખાતામાંથી ટોલની રકમ ઓટોમેટિક કપાઈ જશે। આ વર્ષે જૂન મહિના સુધી આ પ્રોજેક્ટ મુંબઈ ગોવા હાઈવે પર લાગુ થશે।